ભાગવતની સ્વામી વિવેકાનંદ છે ને શિકાગોમાં હતા ત્યારે બધાએ કેવું કર્યું, બધાના ધર્મ પુસ્તકો ઉપર મૂક્યા, નીચે ભાગવત ગીતા મૂકી. અને પછી સ્વામીને પૂછ્યું, જો અમારા બધા ધર્મ ઉપર છે, છેલ્લે તમારી ગીતા છે. તો વિવેકાનંદ સ્વામીએ શું કીધું ખબર છે? તમને ખબર છે બધાનો ભાર છે ને એ અમારી ભાગવત ગીતા ઉઠાવે છે. એક્ઝેક્ટલી. અને એમાં એનો આધાર છે. એ આધારનો પાયો જો હલી ગયો ને કે હમણાં હું હલાઈ લઈશ ને તો આ બધી પુસ્તકો નીચે પડશે એમ. સરસ. ત્યાં બધા બહુ એનું તો ગ્રેટ. ચલો આગળ વાંચીશું. હા, સ્ત્રી જાણીને કોઈ પણ પુરુષનો સ્પર્શ કરે નહીં. સ્ત્રીને માટે પુરુષનો સ્પર્શ વર્જ્ય છે. પર પુરુષને સ્પર્શ કરવાથી સ્ત્રીના પાવિત્રનો ભંગ થાય છે. સાધુને બ્રાહ્મણને સ્ત્રી દૂરથી વંદન કરે. સ્ત્રી ધર્મની આ મર્યાદા છે. સ્ત્રી સીતાજી સમાન મહાન પવિત્રતા સ્ત્રી કોઈ થઈ નથી. હવે બીજી એક વાત કરવાની છે કે સેમ વસ્તુ બની કે ફોરેનમાં સ્વામી વિવેકાનંદજીને પૂછ્યું કે તમારી સ્ત્રીઓ તો કેવી છે તમારી, કે કોઈના જોડે શેક હેન્ડ ના કરે ને દૂર દૂર રહે ને કોઈને આમ ટચ થઈ જાય તો આ શરમાઈ જાય ને આવી છે તમારી ઇન્ડિયાની સ્ત્રીઓ તો કોઈના જોડે શેક હેન્ડ ના કરે, શું કરવાનું એમ. એટલે ત્યારે સ્વામી વિવેકાનંદ એવો જવાબ આપે છે કે તમારા જે દેશની એલિઝાબેથ છે પ્રિન્સેસ, શું એ તમારે બધા જોડે શેક હેન્ડ કરે છે? તો કે ના એ થોડી કરે, એ તો પ્રિન્સેસ છે, એ તો સિલેક્ટેડ માણસો જોડે કરે. તો અમારા ઘરની ઇન્ડિયાની બધી સ્ત્રીઓ છે ને એ બધી પ્રિન્સેસ છે કે એ ગમે તેના જોડે શેક હેન્ડ કરે જ નહીં. આ અમારી વેલ્યુઝ છે. બરાબર. આ બધા જવાબો એમણે કેટલી વાંચન હશે એમનું અને કેટલું સનાતન ધર્મમાં એમનો વિશ્વાસ હશે એવું કીધું. હા, એટલે એમણે એવું કીધું કે એ પ્રિન્સેસ છે અમારી બધી. ઓકે. સ્ત્રી ધર્મની આ મર્યાદા છે. શ્રી સીતાજી સમાન મહાન પવિત્રતા સ્ત્રી કોઈ નથી. શ્રી સીતાજી જીવનમાં કોઈ દિવસ ઊંચા સ્વરથી બોલ્યા નથી. રામાયણમાં લખ્યું છે રામજીને ક્રોધ આવે છે. શ્રી સીતાજીના જીવનમાં કોઈ દિવસ ક્રોધ જ આવ્યો નથી. બહુ મધુર બોલે છે. લંકા યુદ્ધ પછી હનુમાનજી રાક્ષસીઓને મારવા તૈયાર થાય ત્યારે સીતાજીએ ના પાડી. કોઈ રાક્ષસીને તું મારીશ નહીં. ચરિત્ર એ જ સંતોનું ભૂષણ છે. બેટા, અપકારનો બદલો જ ઉપકારથી આપે છે તે જ સંત છે. હનુમાનજીએ કહ્યું, માં, આ રાક્ષસીઓએ તમને બહુ ત્રાસ આપ્યો છે. મેં નજરે જોયું છે. ત્યારે માતાજીએ કહ્યું, બેટા, એ તો રાવણના કહેવાથી ત્રાસ આપ્યો હતો. તું કોઈ રાક્ષસીને મારીશ નહીં. મને આ રાક્ષસીઓ પર બહુ દયા આવે છે. શ્રી હનુમાનજીએ સીતા માતાનો જય જયકાર કર્યો. માં, આવી દયા તો રામજીમાં પણ નથી. રામજીએ રાક્ષસોની દયા આવી નથી. સીતા માતાને દયા આવી છે. સીતાજી તો જગન માતા છે. માતાજીને દયા આવે. કાનુડો ગમે ત્યારે તોફાન કરે કે અવળાઈ કરે ને તે રાધાજી એમ નર્વસ થાય. કાયમ રાધાજીને કોઈ સેજ બી પગે લાગે ને તો એ ધાર્મિક હોય કે અધાર્મિક હોય પણ રાધાજી એની પર દયા કરે એનો જોઈ ને આપે. અને રાધાજી જોવે ને એટલે પ્રેમાનંદ બાબા શું કે છે? રાધા 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 કરે રાખે. એટલે માતાજીનું હૃદય તો છે ને આમે કોમળ હોય. રામજીની માં તો કૌશલ્ય થઈ શકે. સીતાજીની કોઈ માતા નથી. તે તો ધરતીમાંથી બહાર આવ્યા છે અને ધરતીમાં સમાયા છે. નૈમિષારણ્યમાં જાનકી કુંડ છે. ત્યાંના સાધુઓ કહે છે માતાજી અહીંયા ધરતીમાં લીન થયા છે. રામજીએ છેલ્લો યજ્ઞ નૈમિષારણ્યમાં કર્યો. યજ્ઞમાં વાલ્મીકીજી પધારેલા. એમની ઈચ્છા હતી કે આ વખતે રામજીને સમજાવીશ કે સીતાજીનો સ્વીકાર કરે. ઋષિએ સમાજમાં જાહેર કર્યું, સીતાજી નિર્દોષ છે. સીતાજી મહાન પતિવ્રતા છે. સીતાજી પતિવ્રતા ન હોય તો મારી 1000 વર્ષની તપસ્યા વ્યર્થ છે. ઋષિએ આવેશમાં આવીને અયોધ્યાની પ્રજાને ખૂબ સંભળાવ્યું અને ક્રોધમાં રામજીને પણ ઠપકો આપ્યો. રામજીએ સિંહાસનમાંથી ઉઠી દોડતા જઈ ઋષિના ચરણ પકડ્યા અને કહ્યું, મારો દોષ નથી. કલંક દૂર કરવા મેં સીતાજીનો ત્યાગ કર્યો છે. અયોધ્યાની પ્રજાને ખાતરી થશે તો હું સીતાજીને સ્વીકારીશ. વાલ્મીકીજી આશ્રમમાં પાછા જઈ શ્રી સીતાજીને દરબારમાં જવા સમજાવે છે. સીતાજી વ્યાકુળ થયા છે પણ ધીરજ રાખીને કહે છે, મારા પતિદેવની આજ્ઞાનું પાલન કરવું તે મારો ધર્મ છે. હું આવીશ. વાલ્મીકીજી રામચંદ્રજી પાસે આવ્યા અને સીતાજીને દરબારમાં લાવવાની દિવસ નક્કી થયો. નિયત દિવસે બહુ મોટો મેળો ભરાયો. વાલ્મીકી શ્રી સીતાજીને લઈને આવ્યા. માએ 2 હાથ જોડ્યા. મા જગતને વંદન કરતા કરતા વંદન કરતા હતા. શ્રી સીતાજી રામ વિયોગમાં અનાજ લેતા નહોતા. શરીર દુર્બળ થઈ ગયું હતું. તેમને જોઈને લોકો દુઃખી હતા. પાછળ લવકુશ ચાલતા હતા. સીતાજીનું સુંદર ભાષણ થયું. મન, કર્મ, વાણીથી મેં બરાબર પતિવ્રતાનું ધર્મનું પાલન કર્યું છે. પર પુરુષનું કદી સ્મરણ કર્યું નથી. મારો ત્યાગ કર્યા પછી પણ રામજીમાં
કદી મને કુભાવ થયો નથી. આ સત્ય હોય તો હે ધરતીમાં તું મને બોલાવી લે. ત્યાં જ ધડાકો થયો. ધરતી ફાટી, સોનાનું સિંહાસન પણ બહાર આવ્યું. માં, આ જગત તમારે રહેવા લાયક નથી. લોકોને કદર કરતા આવડતું નથી. અંદર પધારો. સુવર્ણ સિંહાસનમાં બિરાજી સીતાજી અદૃશ્ય થયા. સીતાજીનું ચરિત્ર અતિ દિવ્ય છે. જાનકીજીએ જગતને સ્ત્રી ધર્મ બતાવ્યો છે. સાચે કહું એટલે જ આ દુનિયાને બધા દુઃખનો દરિયો કહે છે. અમારા સ્વામિનારાયણ ભગવાન છે ને 125 વર્ષ રહેવાના હતા. અચ્છા. પણ આ દુનિયાની એટલી બધી કટુતા જોઈને એમને તો ભગવાન કે હવે મારે અહીંયા વધારે નથી રહેવું. 49 વર્ષ રહીને જતા રહ્યા. તો પછી 49 વર્ષ જ પછી એમને ફરીથી અબજી બાપા રૂપે અહીંયા આવ્યા. અને પછી એમને 100 વર્ષ સુધી એ વખતે અબજી બાપાને બી આવો અનુભવ થયો. એમને બી કીધું કે મારે અંતર ધ્યાન થઈ જવું છે. તો પછી ભક્તો બહુ વિમે ને ત્યારે રહ્યા. અચ્છા. તો આપણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આપણે આજે પૂરું કરીશું અને કાલે પાછું વાંચીશું. ઓકે. જય સ્વામિનારાયણ.